નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેર કક્ષાના વન મહોત્સવની સહજાનંદ ગુરુકુળ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। સામાજિક વનીકરણ વિભાગ બોટાદના સહયોગથી યોજવામાં આવેલ કાર્યક્રમમાં મેયર ઉષાબેન તલરેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કિશનભાઈ મહેતા, કમિશનર નરેન્દ્રકુમાર મીના, વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું। આટલા સુંદર કાર્યક્રમો થકી જે આપણને મેસેજ મળવો જોઈએ બધાને કે આપણે વૃક્ષારોપણ, પર્યાવરણ સંરક્ષણ પ્રતિ જાગૃત થઈએ। તો આ તમામ માટે ફરીથી એક જોરદાર તાળીઓ બધા માટે ખૂબ સુંદર। આજે 77મા વન મહોત્સવના પાવન અવસરે આપ સૌની વચ્ચે ઉપસ્થિત રહેવાનો મને અવસર મળ્યો, એ બદલ હું ગૌરવ અનુભવું છું। આજનો દિવસ પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારી યાદ કરવાનો, પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ કરવાનો અને આવનારી પેઢીને હરિયાળું ભવિષ્ય આપવાનો દિવસ છે। આ પ્રસંગે પર્યાવરણ પ્રેમીઓનું પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। મેયર ઉષાબેન તલરેજાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યા બાદ વૃક્ષ રથને પ્રસ્થાન કરાવ્યું હતું। આ કાર્યક્રમમાં આમંત્રિતો લોકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા।